સુનિશ્ચિત કરીશું। ખાસ કરીને દરેક ગ્રામ પંચાયતોમાં અત્યારે વીસી છે, કોમ્પ્યુટર ઓપરેટર છે। સરકારે વર્ષોથી એને સ્વપ્ન બતાવ્યા કે એમને કાયમી કરીશું, એને પૂરતો પગાર આપીશું, પણ હજુ સુધી એ વીસીએને ન્યાય મળતો નથી। ગુજરાતના 18,000 ગામોમાં આવા જે પણ હજારોની સંખ્યામાં યુવાનો કામ કરે છે, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનતા આ તમામ જે વીસીએ છે એને પૂરો પગાર મળે એ સુનિશ્ચિત કરવાનું કામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બજેટમાંથી પણ કરીશું અને ઠરાવ કરીને સરકાર પાસે માગણી કરીને આવા તમામ વીસીએને કાયમી કરવાનું વચન કોંગ્રેસ આપે છે અને આવનારા દિવસમાં એ કમિટમેન્ટ પૂરું કરીશું। ખાસ કરીને અત્યારે બધી જગ્યાએ કમિશન, કૌભાંડ ને કમલમનું આખું એક નેક્સસ બની ગયું છે। તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો જે ભાજપ જીત્યા ત્યાં જાણે કમિશન માટેના એજન્ટો હોય, આખા કૌભાંડ માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોય, એક નેક્સસ ચાલતું હોય અને એનું આખું જ હેન્ડલિંગ કમલમમાંથી થતું હોય એવી વ્યવસ્થા ઊભી થઈ છે। ત્યારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોને કમિશન, કૌભાંડ અને કમલમના નેક્સસમાંથી મુક્ત કરાવીશું અને ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ આપીશું। ખાસ કરીને અત્યારે અનેક જગ્યાએ એવું થાય કે કોઈ ગામમાં ગૌચરની જમીન હોય, સરકારી પડતર જમીન હોય, એવી જમીનો બારોબાર કોઈ ઉદ્યોગપતિઓને ફળવાઈ જાય, બારોબાર કોઈ સંસ્થાઓને ફળવાઈ જાય, ગ્રામ પંચાયતને એની ખબર પણ ના પડે। ત્યારે આવનારા સમયમાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ ગામની એ સરકારી પડતર જમીન હોય, ખરાબાની જમીન હોય કે ગૌચરની જમીન હોય, કોઈને ફાળવતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે એ વાત સરકારમાં નક્કી કરાવવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મારફત કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને અનેક વિસ્તારોમાં જે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો છે એમાં ગ્રાન્ટની ફાળવણીમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ થાય છે। સત્તામાં બેઠા હોય તો ચોક્કસ ગામને આપે, ચોક્કસ વર્ગને આપે, ચોક્કસ વિસ્તારને આપે, એવું કે વારંવાર ફરિયાદો થતી હોય। કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતમાં લોકોના આશીર્વાદથી સત્તા મેળવતાની સાથે દરેક ગામની જેટલી વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટોની, વિકાસના કામોની સપ્રમાણ વહેંચણી થાય એ સુનિશ્ચિત કરવા માટે એક આખી વ્યવસ્થા ઊભી કરીશું અને પારદર્શક રીતે ગ્રાન્ટોની ફાળવણી થાય, વિકાસના કામોથી કોઈ વિસ્તાર, કોઈ ગામ કે કોઈ વર્ગના લોકો વંચિત ના રહી જાય એ સુનિશ્ચિત કરવામાં આવશે। ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અત્યારે 50% મહિલા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પણ અનેક જગ્યાએ એવું જોવા મળે છે કે મહિલા પ્રતિનિધિને બદલે એમના કોઈ ઘરના પુરુષ પ્રતિનિધિઓ કામ કરતા હોય છે। કોંગ્રેસનું સ્પષ્ટ મહિલા સશક્તિકરણ માટેનું વિઝન છે અને એટલા જ માટે રાજીવજીએ મહિલા અનામતની શરૂઆત કરી અને આવનારા દિવસોમાં ચૂંટાયેલા તમામ મહિલા પ્રતિનિધિઓ છે એની સારામાં સારી ટ્રેનિંગ થાય, સારામાં સારું એમને વહીવટી અનુભવ મળે એ રીતે એને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। એમને વિશેષ પ્રાધાન્ય આપી અને જે પણ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ સારામાં સારું કામગીરી કરે એને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવા ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે અને એના માધ્યમથી અમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલે જે મહિલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એમને કામગીરી કરવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળે એટલા માટે ઇન્દિરા ગાંધી એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે। ખાસ કરીને અનેક ગામોમાં આજે પરિસ્થિતિ એવી છે કે ગરીબ લોકો પાસે આવાસ નથી। નરેન્દ્રભાઈ મોદી 2012માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આખા ગુજરાતમાં ફોટા પડાવ્યા કે કાચા ઝૂંપડાના ફોટા
એ વખતે 50 લાખ જેટલા કાચા ઝૂંપડાનો સર્વે કરવામાં આવ્યો હતો. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ લેવા માટે લોકોનું ખૂબ લાંબુ વેટિંગ છે. અનેક ગરીબ પરિવારો એવા છે કે જેને પોતાનો આવાસ માટેનો પ્લોટ પણ મળતો નથી. ત્યારે જે લેન્ડ કમિટીની સત્તાઓ તાલુકા પંચાયતના પ્રમુખ એના અધ્યક્ષ હતા, જેથી કરીને વારંવાર એની મિટિંગો મળતી ને ગરીબ લોકોને પ્લોટ ફાળવવામાં આવતા. આ ભાજપની સરકારે સત્તા છીનવી લીધી અને ત્યાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તક રાખવામાં આવી છે. ત્યારે એને ફરી પાછો સરકારમાં રજૂઆત કરી, લડાઈ લડી એની પાછી લેન્ડ કમિટીની સત્તા તાલુકા પંચાયતના પ્રમુખને મળે એ સુનિશ્ચિત કરીશું. લેન્ડ કમિટીની મીટિંગ દર 3 મહિને નિયમિત મળે એ પણ સુનિશ્ચિત કરીશું ને ગામમાં જે પણ પ્લોટ વગરના લોકો છે, ગરીબ લોકો, એને પ્લોટ આપી અને આવાસ યોજનાનો લાભ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. અનેક ગામો એવા છે કે જ્યાં આગળ અત્યારે જે નીમ થયેલી એટલે કે ગરીબોને આવાસના પ્લોટ આપવા માટેની નીમ થયેલી જમીન જોઈએ એ હવે નીમ થયેલી જમીનો નથી. સરકારી જમીનનો પણ અભાવ છે, કાં તો એને આવાસના હેતુ માટે ઉપયોગ કરી શકાય એવી નથી. તો પ્રાઇવેટ જમીનો એક્વાયર કરીને પણ ગરીબ લોકોના આવાસો માટે એ પ્લોટ ફાળવવા માટે એ જમીનો નીમ કરવામાં આવશે અને તમામ ગરીબોને જે જરૂરિયાતવાળા લોકો છે એને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. દરેક તાલુકામાં સરકારની યોજના તો છે કે સ્પોર્ટ્સની એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે મેદાનની વ્યવસ્થા હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પણ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને પૂરતી સત્તા નહીં હોવાને કારણે એને એ યોજનાનો લાભ યુવાનોને મળતો નથી. એવા સંજોગોમાં ગુજરાતના દરેક તાલુકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને અને એનો સીધો વહીવટ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના માધ્યમથી થાય, જેથી કરીને યુવાનોમાં રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. જે પણ વિસ્તારોમાં જે કલાકારો છે, જે સાંસ્કૃતિક વિરાસતો છે એની જાળવણી થાય, એને પ્રોત્સાહન મળે. એટલા માટે જિલ્લા પંચાયતમાં ખાતે અલગથી રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સમિતિ બનાવી અને આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એવું પણ કોંગ્રેસનું અમારું કમિટમેન્ટ છે. અનેક વિસ્તારોમાં જે સ્થાનિક પ્રશ્નો છે, જે પીવાના પાણીની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, શિક્ષણની સમસ્યા હોય, પણ એના માટે પૂરતી સરકાર ગ્રાન્ટ ના આપે કે કોઈ જગ્યાએ એના માટેની અનદેખી થતી હોય તો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરી અને આ યોજનાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બોડીને સત્તા આપીને એવા કામો તુરંત થાય કે કોઈ ગામમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ તો સરકારની મંજૂરીની રાહ જોયા વગર પોતાના સ્વભંડોળમાંથી તાત્કાલિક રીતે આ કામો કરી શકાય. એટલા માટે અલગથી અલાયદું ફંડ ઊભું કરીને લોકોના પ્રશ્નોનું સમાધાન થાય એ રીતનો અમારો પ્રયાસ રહેશે.